પેટ્રોલ બચાવો, દેશ બચાવો. 74 વર્ષની ઉંમરે જ્યાં મોટાભાગના લોકો દવાના સહારે જીવન પસાર કરતા હોય છે, ત્યાં સુરતના દિનેશભાઈ મશરૂવાલા એક નવી ઓળખ બનાવી રહ્યા છે, જેને જોઈને યુવાનો પણ પ્રેરણા લે છે. ન તો બ્લડ પ્રેશર, ન તો ડાયાબિટીસ, ન તો સાંધાના દુખાવાની ફરિયાદ. સૌથી મોટી વાત તો એ છે કે તેમને કોઈ પણ પ્રકારની દવા લેવાની જરૂર પડતી નથી. આ ઉંમરે પણ તેમની એક જ ધૂન છે, અને આ ધૂન છે સાયકલિંગ. અને આ શોખ માત્ર શોખ પૂરતો જ સીમિત નથી, કારણ કે તેમની પાસે વિદેશથી લાવવામાં આવેલી લગભગ 35 અલગ અલગ પ્રકારની સાયકલનો લાખો રૂપિયાનો ખજાનાનો સંગ્રહ પણ છે. દિનેશભાઈ મશરૂવાલા છેલ્લા 5 દાયકાથી વધુ સમયથી નિયમિત સાયકલિંગ અને સ્વિમિંગ કરી રહ્યા છે. તેઓ દરરોજ પોતાની ફિટનેસ માટે સમય ફાળવે છે અને હેલ્થ ઇઝ વેલ્થનો સંદેશ સમાજ સુધી પહોંચાડી રહ્યા છે. તેમની પાસે 30 થી 40 લાખ રૂપિયાની કિંમતની લગભગ 35 વિદેશી સાયકલોનો સંગ્રહ છે. દરેક સાયકલની પોતાની અલગ વિશેષતા છે, અને આ કલેક્શન જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. When I visit South Korea, especially there you will find very nice river drive where you can travel hundreds of kilometers, and temperature is also cool over there. So from morning to night 9 o'clock I drive a bicycles there in South Korea. All these bicycles which I have now, that's all brought from South Korea. For cycling I go to South Korea number of times, as and when I got an opportunity. In every 3 or 4 months I had traveled to South Korea, Taiwan, Thailand, Indonesia, then Vietnam. There you can enjoy cycle drive is tremendous. Moreover, twice I went to Kerala as well as Goa beach I traveled. સાઉથ કોરિયામાં નદી કિનારે સેંકડો કિલોમીટર સુધી આરામથી તેઓ સાયકલ ચલાવતા હતા. સવારથી લઈને રાત સુધી સાયકલ ચલાવતા હતા. તેમની પાસે જેટલી પણ સાયકલ છે તે દરેક સાયકલ તેઓ સાઉથ કોરિયાથી લાવ્યા છે. કહેવાય છે કે આ અમાઉન્ટની જે સાયકલ છે, જે તેમણે સંગ્રહ કર્યો છે, એટલી અમાઉન્ટમાં તો લોકો આજે ઘર શોધતા હોય છે. પરંતુ તેમનો સાયકલિંગનો આ જુસ્સો જ તેમને વારંવાર વિદેશ પ્રવાસ કરવા માટે પ્રેરે છે. તેઓ સાઉથ કોરિયા ઉપરાંત તાઇવાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં પણ સાયકલિંગનો અનોખો અનુભવ મેળવી ચૂક્યા છે. તેમને દર 3-4 મહિને તક મળે છે અને તેઓ સાયકલિંગ કરવા માટે વિદેશમાં જતા હોય છે. આજના સમયમાં જ્યાં નાની ઉંમરે જ લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે, ત્યાં દિનેશભાઈ મશરૂવાલા સાબિત કરી રહ્યા છે કે જો જીવનશૈલી યોગ્ય હોય અને નિયમિત કસરત કરવામાં આવે અને શરીરને સક્રિય રાખવામાં આવે તો વધતી ઉંમર પણ માત્ર એક આંકડો જ બની જાય છે. તેમની પાસે જે સાયકલ છે તેમાં કોઈકમાં ગિયરની સ્પેશિયાલિટી છે, તો કોઈકની હાઇટ ઊંચી છે, તો કોઈકની નીચી છે. આ સિવાય કોઈકની બ્રેકની તો કોઈકની ટાયરની વિશેષતા છે. So it's a creating good habit, good culture, and good exercise. So for myself now 74, there is no medicines of any kind I am not taking, not needed. Not blood sugar, no BP, no nothing, no joint pains or nothing. સાયકલ ચલાવવાથી ચાઇનાની અંદર સેવ પેટ્રોલ સેવ નેશન, દેટ ઇઝ અ મોટો. લોકો લગભગ સાયકલ પર અને પેટ્રોલ વગરની જ બધું પ્રિફર કરે છે ચાઇનાની અંદર. એ મોશન આપણે ત્યાં હોવી જોઈએ કે ઈચ એન્ડ એવરી વેહિકલ મસ્ટ ટુ બી વિધાઉટ પેટ્રોલ, એન્ડ દેટ વિલ બી ઇઝી ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ.